जाना था सोमनाथ लेकिन बस चली गई। વાગી ગયા તા 6 ને 11 ને થઈ ગયું. તો આપણું ગુડ મોર્નિંગ થયું ને આપણે સીધા બેસી ગયા આપણે એડિટિંગ કરવા માટે. આપણે લેટેસ્ટ ઊંચા જમાનાનું વિડીયો એડિટિંગ કરીને પછી આપણે બહાર નીકળીને જોયું તો સુખનો સૂરજ ઉગી ગયો. તો સુખના સૂરજના દર્શન કરીને પછી એક બાજુ ઉગી ગયો તો સુખનો સૂરજ ને એક બાજુ જોયું તો ફોન ચકી બોલાવતી હતી બકા જીકી. નીચે જઈને આવા નાના મોટા 2-4 કામ કરતા હતા તા આવી ગઈ હતી નીરવા. હું લાગ્યું પાછી થઈ ગઈ હતી હાન ને હું ને નીરવા ઉપડી ગયા કાકાની દુકાને થી આપણે સીધા નીકળી ગયા હેલ લેવા ને હેલ પીને પછી આપણે નીકળી ગયા વાડીએ. પહોંચી ગયા વાડીએ અને વાડીએ પહોંચીને જોયું તો કાકા ને મિત્ર બે સુધારતા હતા શાકભાજી અને એક બાજુ મુકાઈ ગયું હતું તેલ કેમ કે આજે હતો આપણે પ્રોગ્રામ. પછી ફાઇનલી આપણી અડધી ફરતી પંચરત્ન દાળ થઈ ગઈ હતી ત્યાર ને પછી ફાઇનલી હવે ચાકા જેવી દાળ થઈ ગઈ હતી ને હવે તો આમ સુગંધ આવતી હતી તોય આહા. પછી આપણે બેસી ગયા હતા જમવાનું. દાળની તો હું વાત કરું કાકાએ દાળ બનાવી હતી આંગળા ચાટતા રહી ગયા એવી દાળ બની હતી પંચરત્ન દાળ. પછી તો આપણે બેસી ગયા તાપણું કરવા. તાપણું કરીને પછી હું ને મિત્ર નીકળી ગયા ગામમાં આવીને જોયું તો બસ ઊભી હતી એસટી. હવે આ ભરાઈને જતી હતી મોદી કાકાને મળવા સોમનાથ. પછી થઈ ગયા હતા ભેગા બધા એટલે રાહુલભાઈ બધાને પકડીને બસમાં બેહાડીને કરી દીધો દરવાજો બંધ ને બસ ઉપડી ગઈ સીધી સોમનાથ. બસ વહી ગઈ એની અડધી કલાક થઈ ગઈ પછી આવ્યો આ ઉઠતો પરિંદો એક ક્યાંક. પછી આ ભાઈ એકના બે થતા નતા એટલે પછી કાકાના ભાઈબંધ ગયા અને અડધે રસ્તે મૂકવા. કાકાના ભાઈબંધ ગયા અને સોમનાથ વાળી બસમાં મૂકવાના. હું ભાઈબંધ ઉપડ્યા ઘરે. હવે મળીએ કાલના મિની બ્લોગમાં. બાય બાય.